कृष्ण, जय माता जी, राधे राधे। वेलकम टू द माय अनदर ब्लॉग। तो आई होप आप सभी लोग अच्छे होंगे। तो फिलहाल तो हम लोग अभी दोपहर में रेडी हो चुके हैं और 2 बज चुके हैं। तो फ्रेंड्स, क्योंकि फ़िलहाल तो हम लोग अभी थोड़ा सा ऐसे वैसे कुछ काम था तो वहाँ पे गए थे और हम लोग अभी क्या शिव पुराण पढ़ने वाले हैं। और शिव पुराण पढ़ने की वजह से और आज तो बहुत ही अच्छा जो फ्रेंड्स अध्यय बोलते हैं वो बहुत ही अच्छा है और वहाँ से शुरू करते हैं फ्रेंड्स। और हम लोग अभी कहीं पे जाने भी वाले हैं तो वहाँ पे मिलते हैं आप सभी लोग को। वो नेक्स्ट वीडियो आएगा, इस पार्ट थोड़ा अलग ही रहेगा। तो मिलते हैं, मेरे साथ बने रहना। तो चलिए शुरू करते हैं। तो हेलो फ्रेंड्स, आप सभी लोग का दिल से स्वागत करते हैं हम। और आज हम लोग अभी पढ़ने वाले थे विद्वेश्वरी संहिता का 5वां अध्याय। ये 7 संहिता में से एक संहिता मानी जाती है। और આમાં બતાવ્યું છે કે શિવલિંગ અને મૂર્તિની પૂજાનું રહસ્ય। એમ કીધું કે શિવલિંગ અને મૂર્તિનું પૂજાનું રહસ્ય। શ્રી સૂત બોલ્યા, હે ઋષિઓ, શ્રવણ કીર્તન મનન આ ત્રણેય સાધનો માટે જે અશક્ત હોય તેણે શિવલિંગ કે મૂર્તિની સ્થાપના કરી તેનું નિરંતર પૂજન કરીને સંસાર સાગરને પાર કરી જવું। કોઈ પણ છેતર્યા સિવાય શક્તિ પ્રમાણે દ્રવ્ય પ્રાપ્તિ કરે તેને શિવલિંગ કે મૂર્તિ અર્પણ કરવું ને સદા તેનું પૂજન કરવું। ભગવાન શંકર પ્રસન્ન કરવા માટે ભાવિકે ઉત્તમ જગ્યાએ મંડપ, ધૂપદ, મંદિર, મઠ, ક્ષેત્ર રચના અને ઉત્સવો કરવા અને વસ્ત્ર, ચંદન, ધૂપ, દીપ, માળા અને વિવિધ પ્રકારના અન્ન તથા માલપુઆઓ અને વિવિધ શાક સહિત નૈવેદ્ય બનાવીને ધરાવવું। આ પ્રકાર આવાહનથી લઈને વિસર્જનના સુધી નિત્ય ભગવાન શંકરના લિંગનું કે મૂર્તિનું પૂજન જે ભાવિક મનુષ્ય કરે તેની મનુષ્ય શ્રવણાદિ સાધનોને અનુષ્ઠાન ન કરો તો પણ શિવ પ્રસન્નતા અને પરમ કૃપાથી સિદ્ધ પામે છે। ઋષિઓ બોલ્યા, મોટે ભાગે સર્વત્ર માત્ર મૂર્તિમાં બધે સ્થળે શા માટે થતું હશે? સુત બોલ્યા, શ્રી સુત બોલ્યા, હે ઋષિઓ, એકમાત્ર ભગવાન શિવ બ્રહ્મા રૂપ હોવાથી નિરાકાર કહેવાય છે, તેમજ રૂપવાળા હોવાથી સાકાર પણ કહેવાય છે। ભગવાન શિવ શકલ અને નિષ્કલ અને બંને ગણાય છે। આમ તે નિરાકાર હોવા તેમના લિંગની પૂજા થાય છે ત્યાર સાકાર હોવાથી તેમની મૂર્તિની પૂજા થાય છે। તેઓ સાકાર અને નિરાકાર બંને હોવાથી પરમાત્મા નામે ઓળખાય છે। તેઓ કેવળ સાકાર હોવાથી મૂર્તિના પૂજાય છે। પૂર્વે બ્રહ્મના પુત્ર સનત કુમારે મંદરાચળ પર્વત ઉપર નંદિકેશ્વર એક વેળા આવું જ પૂછ્યું હતું। એટલે એમ કીધું કે એક જણે આવું જ પૂછ્યું હતું। સનત કુમાર બોલ્યા, ભગવાન શિવ સિવાયની બીજા બધા દેવોની સર્વ ભક્તોને પૂજાય માટે માત્ર મૂર્તિ જ અમને સર્વ ઠેકાણે મળેલી છે, પરંતુ કેવળ શિવના પૂજનમાં
લિંગ અને મૂર્તિ બંને દૃશ્યમાન થાય છે તેનું કારણ શું? નંદિકેશ્વર બોલ્યા, ભગવાન શિવ બ્રહ્મરૂપ અને નિરાકાર હોવાથી તેમની પૂજાઓમાં લિંગને વેદમાન્ય ગણ્યું છે. શિવ સિવાય બીજા દેવોની મૂર્તિ પૂજા છે તેનું કારણ એક, તેઓને પ્રગટ થવામાં તેમનું કેવળ સાકર જ હોય છે, પરંતુ શિવના દર્શન લિંગ તેમની મૂર્તિ બંને જોવામાં આવે છે. એટલે કીધું કે શિવજીની મૂર્તિ પણ આપણે જોવામાં આવે છે અને જે પ્રતિષ્ઠા આપણે મહાદેવજીનું લિંગ છે તેને પણ પ્રતિષ્ઠા કરીને આપણે તેનું પણ પૂજન કરી શકીએ છીએ. બ્રહ્મહંસ પર બેસીને અને વિષ્ણુ ગરુડ પર બેસીને દારો યુદ્ધ કરવા લાગ્યા ત્યારે તેમની વચ્ચે એક તેજસ્મય અગ્નિ સ્તંભન પ્રગટ થયું. એટલે એમ કીધું જ્યારે એ લોકો બંને યુદ્ધ કરતા હતા ત્યારે એક અગ્નિ સ્તંભ ઊભું થયું. સનત કુમાર બોલ્યા, હે મહાભાગ, હવે શિવલિંગ અને મૂર્તિ આદિની ઉત્પત્તિ અને લિંગને પ્રગટ થવાનું કારણ સાંભળવાની મને તીવ્ર ઈચ્છા થઈ છે. એટલે કીધું મને પણ સાંભળવાની તીવ્ર ઈચ્છા થઈ, તમે મને સંભળાવો. નંદિકેશ્વર બોલ્યા, હે મુનિપુત્ર, પહેલા લોકમાં મહાકાળ કલ્પના બ્રહ્મા અને વિષ્ણુ વાદ વિવાદ રૂપે યુદ્ધ કરવા લાગ્યા. એટલે કીધું બ્રહ્મા વિષ્ણુ વગેરે વાદ વિવાદ કરતા હતા તે સમય. ત્યારે તે બંને ગર્વોનું ખંડન કરવા મહાદેવો તે બંનેની વચ્ચે થાંભલા રૂપે પોતાનું નિષ્કળ સ્વરૂપ બતાવ્યું હતું. એટલે એમ કીધું કે થાંભલો એક બની જાય છે ને નિષ્કળ સ્વરૂપ એમનું પોતાનું બતાવે છે. તે પછી જગતના કલ્યાણની ભાવનાથી ભગવાન શિવે લિંગના ચિહ્ન સ્વરૂપ તે થાંભલામાંથી પોતાનું નિષ્કળ લિંગ બતાવ્યું હતું. ત્યારથી શિવનું લિંગ તેમજ મૂર્તિ બંને આદરથી પૂજાય છે. એટલે એમ કીધું બ્રહ્મા, હંસ, ગરુડ, વિષ્ણુ અને જ્યારે યુદ્ધ કરતા હતા ત્યારે પોતાનું સ્તંભન એટલે પોતાનું કંઈક તેજ મહાદેવજીએ મોકલ્યું ને તે થાંભલો બની જાય છે. તેમાંથી પ્રગટ્યું તે મહાદેવ અને તેમાંથી બન્યું તે શિવલિંગ. એટલે આપણે શિવજી અને મહાદેવની પૂજા કરી શકીએ છે. શિવ સિવાય અન્ય દેવોની શુભ મૂર્તિઓ કેવળ ભોગ અપાવનારી છે, જ્યારે શિવનું લિંગ અને મૂર્તિ તો ભોગ અને મોક્ષ બંને અપાવે છે. એટલે કીધું શિવ સિવાય અન્ય દેવોની શુભ મૂર્તિઓ કેવળ ભોગ અપાવનારી છે. એટલે ભોગ અપાવનારી છે, પણ મૂર્તિ શિવનું લિંગ અને મૂર્તિ તો ભોગ અને મોક્ષ બંને અપાવનારી છે. ક્યાં જય હો, ક્યાં બાત હૈ, સહી બાત હૈ સાહેબ. इति श्री शिव महापुराण માં પહેલી વિદ્વેશ્વરી સંહિતા શિવલિંગ અને મૂર્તિની પૂજાનું રહસ્ય નામનો પંચમ અધ્યાય સમાપ્ત. અને સરસ જાણી ગયા કે ભગવાનનું મૂર્તિનું રહસ્ય અને ભગવાનનું શિવજીનું રહસ્ય, ભગવાનની મૂર્તિ અને ભગવાનનું લિંગ કેવી રીતે પ્રગટ થયું અને કેવી રીતે આપણે પૂજા કરતા છે ને તે પૂજા કરવાથી શું ફાયદો થાય છે તે પણ આમાં કહેવાયું છે. નમસ્કાર ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. આપ સૌ મારી સાથે જોડાયેલા રહેજો આવી રીતે ને આવી રીતે જ આપણે ભગવાન મહાદેવજીનું પૂજન કરશું ને કંઈક મહાદેવજી વિશે જાણશું અને આગળ પણ ભગવાનની કંઈક કૃપા થાય તો પણ અમે તમને જ્ઞાન કંઈક આપીશું.
मिलते हैं आप सब लोग, मेरे साथ बने रहना। जय श्री कृष्ण, जय माता जी, राधे राधे। तो फाइनली फ्रेंड्स, हम लोग अभी रेडी होने वाले हैं और हमने शिव पुराण पढ़ लिया है और 3 बज चुके हैं और फाइनली हमारा वीडियो शूट भी हो चुका है। और फ्रेंड्स, हम लोग अभी इधर से थोड़ी देर में सच धज के निकलने वाले हैं, तो मेरे साथ बने रहना। तो आप सब लोग को मिलता है ऑन द वे। और इसमें स्पेस भी खाली करनी है और मेरे को ड्रोन में भी स्पेस खाली करनी है और गोप्रो में भी। अभी देखते हैं कितना समय निकलता है, शायद मेरा दोस्त गाड़ी में आएगा तो वो खाली कर देगा। तो मिलते हैं, मेरे साथ बने रहना। तो चलिए शुरू करते हैं जल्दी।